હાલમાં લદ્દાખને લઈને નેશનલ લેવલ પર ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે અને આ ચર્ચાના કેન્દ્રમાં છે પર્યાવરણવિદ સોનમ વાંગચુક. લદ્દાખના લોકો તેમની અમુક માંગણીઓને લઈને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ જેમ મણિપુર મુદ્દે કેન્દ્ર શાંત છે, તેમ લદ્દાખ મુદ્દે પણ કેન્દ્ર સરકારે ચુપ્પી સેવી લીધી છે. આજે આ મુદ્દે વિગતે ચર્ચા કરીશું. જય હિન્દ. વાત વિગતવાર સાથે હું છું નિધિ ગઢવી. થ્રી ઇડિયટ્સ દ્વારા ઘર ઘરમાં જાણીતા થયેલા રેન્ચો કે ફુંગસુક વાંગડુ એટલે કે સોનમ વાંગચુકે અનિશ્ચિતકાળની ભૂખ હડતાલ પર ઉતર્યા છે અને આનું તેમણે અલ્ટિમેટમ આપ્યું છે, જે હાલમાં જ પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થયા છે. તેમણે ફરી એકવાર અનિશ્ચિત સમયની ભૂખ હડતાલની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અથવા કેન્દ્રીય ગૃહપ્રધાનને મળવાની તેમની માંગ પર સરકાર તરફથી કોઈ જવાબ ન મળતા તેમણે શનિવારથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાલ પર બેસવાની જાહેરાત કરી છે. વાંગચુકે શુક્રવારે કહ્યું કે જ્યારે અમને રાજઘાટ પર લઈ જવામાં આવ્યા અને ખાતરી આપવામાં આવી કે અમને દેશના ટોચના 3 પ્રધાનોમાંથી એકને મળવાની તારીખ મળશે, તો અમે 48 કલાક પછી અમારી ભૂખ હડતાલ પાછી ખેંચી લીધી, પરંતુ હજુ સુધી અમને કોઈ તારીખ મળી નથી. તેમણે કહ્યું કે વડાપ્રધાન અમારાથી થોડા જ કિલોમીટર દૂર હતા, અમે તેમને મળવાની આશા રાખતા હતા. વાંગચુક 1 મહિના પહેલા લેહથી શરૂ થયેલી દિલ્હી ચલો પદયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ફૂટ માર્ચનું આયોજન લેહ એપેક્સ બોડી દ્વારા કરવામાં આવ્યું હતું. તે કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે મળીને લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે છેલ્લા 4 વર્ષથી આંદોલન ચલાવી રહ્યું છે. વાંગચુક દિલ્હીમાં તેમની અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાલ ક્યાં કરશે તે હજુ નક્કી નથી થયું. તેમણે કહ્યું કે તેમણે અધિકારીઓને વિનંતી કરી છે કે તેઓ તેમને જંતર મંતર પર ઉપવાસ માટે જગ્યા આપે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. અગાઉ 30 સપ્ટેમ્બરે સોનમ વાંગચુક અને લદ્દાખના 150 જેટલા લોકોને સિંધુ બોર્ડર પર પોલીસે કસ્ટડીમાં લીધા હતા. આ પછી 2 ઓક્ટોબરે તેમને રાજઘાટ પર મહાત્મા ગાંધીના સ્મારક પર લઈ જવામાં આવ્યા અને પછી છોડી દેવામાં આવ્યા. અને 2 ઓક્ટોબરની રાત્રે ગૃહ મંત્રાલયની ખાતરી બાદ વાંગચુક અને 150 થી વધુ લોકોએ રાજઘાટ પર તેમના અનિશ્ચિત ઉપવાસ સમાપ્ત કર્યા. સોનમ વાંગચુક અને લદ્દાખના લોકો શા માટે ભૂખ હડતાલની વાત કરી રહ્યા છે અને શું કારણ હતું કે દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી, પહેલા એ સમજવાનો પ્રયાસ કરીએ. સોનમ વાંગચુક અને લેહ એપેક્સ બોડીના અધિકારીઓના નેતૃત્વમાં લગભગ 150 જેટલા લદ્દાખીઓ તેમની માંગણીઓ સાથે દિલ્હી તરફ પદયાત્રા પર નીકળ્યા હતા. આ પદયાત્રા લેહના એનડીએસ મેમોરિયલ પાર્કથી શરૂ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. પરંતુ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે સિંધુ બોર્ડર પરથી કસ્ટડીમાં લઈ લીધા હતા. તેમની સાથે લગભગ 150 લોકોને પણ કસ્ટડીમાં લઈ લીધા હતા. સોનમ વાંગચુક પોતાની 700 કિલોમીટર લાંબી દિલ્હી ચલો પદયાત્રા કરતા હરિયાણાથી દિલ્હીમાં દાખલ થયા તો પોલીસે તેમને અટકાવી દીધા. તેમની સાથે લદ્દાખથી લગભગ 150 કાર્યકર્તા પણ દિલ્હી તરફ પ્રોટેસ્ટ કરવા માટે આવી રહ્યા હતા. આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. તેમણે કહ્યું કે સોનમ વાંગચુકજી અને પર્યાવરણ અને બંધારણીય અધિકારીઓ માટે શાંતિપૂર્ણ માર્ચ કરી રહેલા સેંકડો લદ્દાખીઓને કસ્ટડીમાં લેવા અસ્વીકાર્ય છે. લદ્દાખના ભવિષ્ય માટે ઉભા રહેનારા વૃદ્ધો સહિતના નાગરિકોને દિલ્હીની સરહદ પર કેમ કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે? મોદીજી, ખેડૂતોની જેમ આ ચક્રવ્યૂહ પણ તૂટશે અને તમારું અભિમાન પણ તૂટશે. તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે. સોનમ વાંગચુકની સાથે સાથે લગભગ 150 લોકો દિલ્હી પ્રોટેસ્ટ કરવા આવી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તમામને કસ્ટડીમાં લીધા. વાંગચુક સહિત અમુક પ્રોટેસ્ટર્સને દિલ્હીના નરેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. દિલ્હી પોલીસે કાયદો વ્યવસ્થાનો હવાલો આપતા સોનમ વાંગચુક સહિત તમામને કસ્ટડીમાં લીધા હતા. આ ધરપકડ સમયે તેમણે એક વિડીયો પણ શેર કર્યો હતો, એ પણ સાંભળીએ. नमस्कार जूले, मैं अभी ये वीडियो रिकॉर्ड कर रहा हूँ उस बस से जिससे हम पंजाब से दिल्ली जा रहे हैं. रास्ते में हरियाणा पुलिस और दिल्ली पुलिस के बहुत सारे गाड़ियाँ हमें एस्कॉर्ट कर रही थी, मगर जैसे जैसे हम दिल्ली की तरफ पहुंच रहे हैं लग ऐसा रहा है कि वो एस्कॉर्ट नहीं बल्कि हमें वो एक तरह का डिटेन कर रहे हैं या अरेस्ट कर रहे हैं, क्योंकि सारे बसों में, खासकर हमारे बस में 2 पुलिस ऑफिसर्स आए हुए हैं और बताया ये जा रहा है कि दिल्ली के बॉर्डर पर लगभग 1000 की पुलिस फोर्स तैनात की गई है और सारे लेन्स को मिलाकर एक किया गया है और इसीलिए बहुत बड़ा ट्रैफिक जैम है यहाँ पर. वैसे ही हमें बताया गया कि लद्दाख भवन, जहाँ पर लद्दाख के नेता ठहरे हैं,
उन्हें बैरिकेड करके एक तरह का हाउस अरेस्ट किया गया है। और जो लद्दाख के स्टूडेंट्स दिल्ली में हैं, जिस जिस मोहल्ले में या इलाके में हैं, वहाँ भी बैरिकेड्स किए गए हैं। तो हमें शायद डिटेन किया जाएगा। इसके बाद मैं आपको वीडियोस भेज पाऊँ या ना पाऊँ, ये सोचकर मैं बस में से ही ये वीडियो भेज रहा हूँ। इससे पहले कुछ देर पहले एक नोटिफिकेशन दिल्ली पुलिस कमिश्नर से आया, जिसमें कि उन्होंने सेंट्रल और नॉर्थ दिल्ली पूरे में एक ऑर्डर लगाया जो कि सेक्शन 144 जैसा ही है, नाम कुछ और है, जिसके अंतर्गत 5 आदमी से ज़्यादा जुट नहीं सकते हैं 30 तारीख से 6 अक्टूबर तक। तो लगता है कि ये जो पद यात्रा है उसको वो नहीं होने देना चाहते हैं। हालांकि ये बिल्कुल पीसफुल था, इस पे रोकने की पूरी कोशिश की जा रही है और इसके बाद हमें डिटेन किया जाएगा, अरेस्ट किया जाएगा, कहाँ ले जाएंगे कुछ पता नहीं है। तो ये मैं वीडियो अभी आपके लिए बना के रख रहा हूँ। आप लोग इसके बाद शायद समाचार में सुनेंगे क्या हो रहा है। थैंक यू वेरी मच। जय हिंद। हौसले फिर भी बुलंद हैं क्योंकि देश हमारे साथ है, सच्चाई हमारे साथ है और सच्चाई की ही जीत होगी। जय हिंद। કસ્ટડીમાં લઈ ગયા પહેલા સોનમ વાંગચુકે ટ્વિટર પર આ વિડીયો પોસ્ટ કર્યો હતો। તેમાં તેમણે કહ્યું કે અમે પંજાબથી દિલ્હી જઈ રહ્યા છીએ। રસ્તામાં હરિયાણા અને દિલ્હી પોલીસની ગાડીઓ અમને એસ્કોર્ટ કરી રહી હતી, પરંતુ જેમ જેમ અમે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છીએ એવું લાગી રહ્યું છે કે પોલીસ અમને એસ્કોર્ટ નહીં પરંતુ એક રીતે ડિટેઇન કરી રહી છે। અમારી બસમાં 2 પોલીસ અધિકારી આવ્યા છે। અમને જણાવાઈ રહ્યું છે કે દિલ્હી બોર્ડર પર 1000 પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે। આગળ શું થશે અમને ખબર નથી। અમને બસમાં લઈ જવાઈ રહ્યા છે, પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શા માટે સોનમ વાંગચુક પ્રદર્શન કરી રહ્યા છે। સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે અને બંધારણની 6ઠી યાદીમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે। આ પહેલા ગત માર્ચમાં પણ તેઓ આ માંગણી સાથે અનશન પર ઉતર્યા હતા। તેની પાછળનું કારણ પણ સમજવાનો પ્રયત્ન કરીએ। લદ્દાખના લોકો કેન્દ્ર સરકારથી નારાજ છે। જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવીને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ હવે લદ્દાખના લોકો વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી રહ્યા છે। આ દરમિયાન સોનમ વાંગચુક માંગણીઓની અવગણના કરવા બદલ 21 દિવસની ભૂખ હડતાલ પર બેઠા હતા। માંગણીઓની અવગણના કરવા બદલ, પણ લદ્દાખના લોકોની માંગ શું છે એ જોઈએ તો લદ્દાખના લોકોની માંગ એ છે કે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને તેને બંધારણની 6ઠી સૂચિમાં સામેલ કરવામાં આવે, જેથી લદ્દાખને બંધારણીય રક્ષણ મળી શકે। આ સિવાય લદ્દાખમાં પબ્લિક સર્વિસ કમિશનની રચનાની પણ માંગ કરવામાં આવી હતી, જેથી સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી કરી શકાય। પહેલા અહીંના લોકો જમ્મુ કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશનમાં અરજી કરતા હતા, પણ લદ્દાખના લોકો માટે હવે એ રસ્તો પણ બંધ થઈ ગયો છે। આ સિવાય એક કારગિલમાં અને એક લેહમાં એમ લદ્દાખમાં લોકસભાની 2 સીટોની પણ માંગ છે। લદ્દાખના લોકોની માંગ એ છે કે લદ્દાખને બંધારણની 6ઠી સૂચિમાં ઉમેરવામાં આવે, પરંતુ બંધારણની 6ઠી સૂચિ શું છે એને પણ સમજીએ। કલમ 371 દ્વારા દેશના 11 અલગ અલગ રાજ્યો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ઉત્તર પૂર્વના 6 રાજ્યોનો સમાવેશ થાય છે। તે જ સમયે બંધારણના અનુચ્છેદ 244ની 6ઠી અનુસૂચિ અનુસાર એક રાજ્યમાં સ્વાયત્ત વહીવટની સ્થાપના કરી શકાય છે, જેમાં કાયદાકીય, ન્યાયિક અને વહીવટી સ્વતંત્રતા હોય। લદ્દાખના લોકો આની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર કલમ 371 હેઠળ કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓની તર્જ પર અન્ય રાજ્યો માટે વિશેષ જોગવાઈઓ કરી શકે છે। 6ઠી સૂચિમાં બંધારણની કલમ 244(2) અને કલમ 275(1) હેઠળ વિશેષ જોગવાઈઓ છે, જેના કારણે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં આદિવાસી વિસ્તારોમાં વહીવટી કાર્ય થાય છે। આ ઉપરાંત 6ઠી સૂચિ સ્વાયત્ત જિલ્લા પરિષદોની રચના માટે જોગવાઈ કરે છે। જિલ્લા પરિષદોમાં કુલ 30 સભ્યો હોય છે, જેમાંથી 4ની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે। જિલ્લા કાઉન્સિલની પરવાનગીથી જ ઉદ્યોગો સ્થાપી શકાશે। સ્વાયત્ત જિલ્લા પરિષદ ગામડાઓમાં કાઉન્સિલ અને કોર્ટ પણ બનાવી શકે છે, જે અનુસૂચિત જનજાતિ સંબંધિત વિવાદોનું સમાધાન કરે છે। જો કોઈ ગુનામાં મૃત્યુદંડ અથવા 5 વર્ષથી વધુ કેદની જોગવાઈ હોય તો રાજ્યપાલ પણ આ પરિષદોને આવા કેસ ચલાવવાની પરવાનગી આપી શકે છે। 6ઠી સૂચિ આ સ્વાયત્ત જિલ્લા પરિષદોને જમીન મહેસૂલ એકત્રિત કરવાનું, કર લાદવાનું, વ્યવસાયનું નિયમન કરવા, ખનીજોના ખાણકામ માટે લાયસન્સ અથવા લીઝ આપવાનું અને શાળાઓ, બજારો અને રસ્તાઓ બનાવવાનો અધિકાર આપે છે।
કલમ 371 હેઠળ કયા રાજ્યોનો સમાવેશ થાય છે તેને પણ વિસ્તારથી સમજીએ. કલમ 371 એ નાગાલેન્ડ માટે વિશેષ જોગવાઈઓ ધરાવે છે કે સંસદ ધાર્મિક સામાજિક પરંપરાઓ, રૂઢિગત કાયદાઓ, સિવિલ કે ક્રિમિનલ કેસ અનુસાર જમીન અને અન્ય સંસાધનોની માલિકી અને ટ્રાન્સફર સંબંધિત નિર્ણયો લઈ શકે છે. કોઈ કાર્યવાહી લાગુ પડતી નથી. રાજ્ય વિધાનસભા દ્વારા પસાર થયા પછી તે ચોક્કસપણે લાગુ થઈ શકે છે. આ કલમ અનુસાર નાગાલેન્ડમાં જમીન અને સંસાધનો સરકારની નથી પરંતુ સ્થાનિક લોકોના છે. એ જ રીતે કલમ 371G માં મિઝોરમ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. તે એમ પણ કહે છે કે મિઝો લોકોની પરંપરાઓ અને કાયદાકીય નિર્ણયો પર સંસદની કોઈ પણ કાર્યવાહી જ્યાં સુધી રાજ્ય વિધાનસભામાં તેનો ઠરાવ પસાર કરવામાં ન આવે ત્યાં સુધી અમલમાં મૂકવામાં નહીં આવે. કલમ 371B આસામ માટે વિશેષ જોગવાઈઓ બનાવે છે અને કલમ 371C મણિપુર માટે વિશેષ જોગવાઈઓ બનાવે છે. એ જ રીતે કલમ 371F અને કલમ 371H સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ માટે વિશેષ જોગવાઈઓ બનાવે છે. આ કલમ દ્વારા આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગોવા માટે પણ વિવિધ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. કલમ 371 પોતે રાષ્ટ્રપતિને મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડા વિસ્તારો તેમજ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડની રચના કરવાની પણ સત્તા આપે છે. આ કલમ લાગુ થાય તો લદ્દાખ પર તેની શું અસર થાય એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. એકંદરે આ કલમ દ્વારા કેન્દ્ર સરકાર રાજ્યની વિશેષ જરૂરિયાતો પૂરી કરે છે અને ત્યાંના લોકોના હિતોનું રક્ષણ કરે છે. જો લદ્દાખમાં કલમ 371 લાગુ કરવામાં આવે છે તો દેખીતી રીતે સ્થાનિક હિતોને પ્રોત્સાહન મળશે, જેના લીધે સ્થાનિક નોકરીઓમાં સ્થાનિક લોકોને 80% સુધી અનામત આપવાની જોગવાઈ કરી શકાય છે. કેન્દ્ર સરકાર વિસ્તારના વિકાસ માટે અલગથી બજેટમાં જોગવાઈ કરી શકશે. આના દ્વારા કેન્દ્ર સરકાર લદ્દાખની સંસ્કૃતિ, ભાષા અને જમીન તેમજ સ્થાનિક પરંપરાઓનું રક્ષણ કરી શકશે. સોનમ વાંગચુકનું કહેવું છે કે છઠ્ઠી અનુસૂચિનો હેતુ માત્ર બહારના લોકોને રોકવાનો જ નથી, પરંતુ પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો અથવા સંસ્કૃતિઓ, આદિવાસીઓ તમામને સ્થાનિક લોકોથી પણ બચાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે તે લાગુ થયા બાદથી સ્થાનિક લોકોથી પણ તેમને બચાવી શકાશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઉદ્યોગની વાત છે તો જે વિસ્તારો સંવેદનશીલ નથી તેને ઇકોનોમિક ઝોન બનાવી શકાય છે, જેથી ઉદ્યોગ લાગે, દેશ દુનિયાથી રોકાણ થાય. તેમાં લદ્દાખના લોકોને કોઈ વાંધો નથી. કલમ 370 નાબૂદ કર્યા બાદ લદ્દાખ એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની જેમ અહીં કોઈ સ્થાનિક કાઉન્સિલ નથી. છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કર્યા બાદ લદ્દાખના લોકો સ્વાયત્ત જિલ્લા અને સ્થાનિક પરિષદોની રચના કરી શકશે, જેમાં સામેલ લોકો સ્થાનિક સ્તરે કામ કરશે. આ ઉપરાંત તેમની કેન્દ્રીય સ્તરે લોકસભામાં 2 બેઠકો અને રાજ્યસભામાં પણ પ્રતિનિધિત્વની માંગ છે. જોકે કેન્દ્ર સરકારે કલમ 371 હેઠળ લદ્દાખ માટે સ્પેશિયલ સ્ટેટસ આપવાની ઓફર કરી છે. આ કલમ 370 જેવું નથી જે જમ્મુ કાશ્મીરમાં દાયકાઓ સુધી લાગુ હતી. કલમ 371 દેશના કેટલાક ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ લાગુ છે. જેમાં આપણે અગાઉ જોયું એમ તેને સમગ્ર રાજ્યમાં લાગુ ન કરી શકાય, પરંતુ જિલ્લા સ્તરે અને ક્ષેત્રીય સ્તરે લાગુ કરી શકાય છે, જેથી ત્યાંના પર્યાવરણ કે આદિવાસીઓ અને સંસ્કૃતિઓને રક્ષણ આપી શકાય. ઉદાહરણ તરીકે સંરક્ષિત વિસ્તારમાં બહારના લોકો તરફથી કોઈ હસ્તક્ષેપ ન થઈ શકે. અહીંયા પોતે કરેલા વાયદા વચન પરથી ફરી જતી કેન્દ્ર સરકારની છબી સ્પષ્ટ દેખાઈ રહી છે. 2019ની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યો હતો તેમાં આ વાત સ્પષ્ટ રીતે લખેલી હતી કે લદ્દાખના ટ્રાઇબલ એરિયાને છઠ્ઠી શ્રેણીમાં સામેલ કરવામાં આવશે. ચૂંટણી સમયે બોલબચ્ચન કરતો પક્ષ હવે નિંભરો થઈ ગયો છે. ચૂંટણી સમયે મોં ફાડતી સરકારના કાન હવે બંધ થઈ ગયા છે. એટલે જ તો લદ્દાખના લોકોનો અવાજ તેમના સુધી નથી પહોંચી રહ્યો. પણ હવે સરકાર દ્વારા લદ્દાખ અને દેશના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી જ આશા રાખીએ. વાત વિગતવારમાં હાલ બસ આટલું જ. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.